તો કેમ છો મિત્રો, તમારા બધાનું સ્વાગત છે અમારા આજના નવા વ્લોગમાં. ને અત્યારમાં સાંજના 8 વાગ્યા છે ને મારી મમ્મી અહીંયા રાંધે છે. આજ મારી મમ્મી બનાવે છે હું ગબગોળા બનાવે છે. તો આ એનો ડોયો છે અને અહીંયા મારી મમ્મી બનાવે છે. તો આમાં મેં રવો લીધો. સાયમાં અડધી કલાક પલાળી દેવાનો. પેલા પલાળીને અડધી કલાક મૂકી દેવાનો. પછી કોબી, ટમેટું, ગાજર, મરચી, ડુંગળી અને બટેટું. પછી જરીક તેલ મૂકી ને હિંગ નાખીને પગાણી એને જરીક આખા પાકું શેકી નાખવાનું. તે અડધી કલાકમાં ડોયો પલળી જાય ને ત્યાં ડોયાને અંદર નાખી દેવાનું. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. આવો ડોયો બની જાય. નિમક ને હળદર પેળવવાનું. ને આમાં નાખી દેવાના એમ સમસી. હા, પછી આમ મૂકી દેવાનું. પેલા જરીક તેલ નાખવાનું, સમસી ભરી આમ મૂકી દેવાનું. પછી આમ સડતા જાય વાવતા જવાના. સડી ગયેલા છે જે સડવી છે. અહીંયા આગળ કાઢ છે મારી મમ્મી. હા, કઈ નહીં. અમે તો ખાઈ લીધું. મારા પપ્પા એક બાકી છે તો એ ખાય છે. પપ્પા કેવા લાગ્યા? સારા છે. મસ્ત છે ને? બોલા છે. તમે બધાએ ખાઈ લીધું મારી પહેલા? મારી વાટે ન જોઈ. હા, ખાઈ લીધું. તો મારા પપ્પા ગોળા ખાય છે ને બધા ખાઈ લીધું છે. પેલા ગરમ જેમ ખાતા ગયા ને તેમ ખાતા ગયા પપ્પા. એટલે પીનું બને તો તમને તીખી લાગી? ના, કાઈ તીખી ને મોળી તે આજ કરે. કેમ એમ શું મોળી? લે એ કે મોળી છે. મરસી કેટલી નાખી તોય એટલે પપ્પા એવું નથી. અમે વેલા ખાઈ લીધું. જેમ ગરમ ચડતા ગયા ને એમ ખાતા ગયા એટલે અમે ખાઈ લીધું વેલા. હે એમ નહીં. તો હા, તીખી નથી ચટણી એમ કહું. છે ચટણી. ધાણા વધી ગયેલા ત્યાં. એ તો મમ્મીને ખબર હોય. હા તો મસ્ત છે. તાજા નાખો જવાર કે બધું નાખી. ને એમાં એવું હતું આજ આખો દી હાડી હતી. કાલે સાંજે હાડી આવી ગઈ હતી ને એટલે કઈ આખો દી બ્લોગ ન બનાવ્યો ને. અત્યારમાં બ્લોગ ચાલુ કર્યો. મમ્મી ઓલા ગબગોળા બનાવતો હતો ને તે. તો પાછા થોડીક વાર પાછા પછી મળશું. હવે ગપગોળા બની ગયા છે. બધાએ ખાઈ લીધું છે. આ જો પેલા પપ્પા નવીન તૈયારી કરે છે. હવે એને અમારે શું કે ઢોકળા પલાળવાના છે ટાણે ને હવે કારખાને લઈ જવાના છે ને તે અમારે ડોડા એમાં નાખવાના છે. તો એ જો દાણા પાડે છે. કા અહીં હું. હવે લઈ જવાનું છે ને? હા, તમે નહીં ખાવો હોય કારખાને લઈ જવાનું છે. ખાવું ને એમ કામ છે. પણ કહું છું લઈ જવાના છે ને એમ. બનાવો એટલે એ મહેનત કરવા લાગે છે. જો મહેનત તો કરવી પડે ને. હવે આપણે પલાળી દઈએ ઢોકળા. હા જો હવે ઢોકળાનો લોટ સારે છે અત્યારમાં. કોણ સાળે? મારી મમ્મી ઢોકળાનો લોટ સારે છે ને પછી આમાં સાય ને બધું રહેશે. કા મમ્મી? હા, ઢોકળા પલાળવાના છે. હા, ડોયો કરવાનો છે આનો. હેપી ભૂત સાળે કે તાર મમ્મી સાળે? એ તો બોલાઈ દે ક્યારેક. લે બોલો વાયરા ઘણી એમ ન બોલાય છે ને. તને કેટલી વાર કહેવાનું છે? સોરી. હવે આનો ડોયો કરશે મારી મમ્મી. પછી આમાં કેટલું હું નાખવાનું એ મમ્મી? અત્યારે તો કાંઈ નથી નાખવાનું. ખાલી એક ગરમ પાણી કેવી છે આમાં. થોડું સાય ઘટે ને એટલે થોડું ગરમ પાણી નાખીએ. ઢોકળાનો લોટ પલાળીને એમાં લોટ સાળ નાખું. પછી સાયનો ગોળવા નાખશું. બીજું કાંઈ નથી નાખવાનું. ખાલી એટાને પલાળીને મૂકી દેવાનું. બધું હવાર આની વિધિ હવાર કરવાની હોય. લાટ નાખવાનું આવે હવાર. ત્યાં છે ને દોરો બાંધીને મૂકી દે પછી હવાર ધૂણ છે. આમાં ધોળવાનું તો શું આવ્યું? તું કે તો એની વિધિ હવાર કરવાની. આ તો એવું જ ને. આમાં હવાર પછી શું આવશે ખબર? હળદર ને નિમક ને શું કહેવાય ધાણા ને પછી ડોડાના દાણા મમ્મી ઓલા ગોળ કરો ને ઈ આખા રાખજો. કેવું કરે ખબર? ઓલો મૂળો બાંધે મૂળો. તે એની ઘોડે કીધું આની વિધિ પછી હવારે કરવાની છે. હવે કરવા હાટુ મારી મમ્મીએ સાય લીધી છે. સાય નાખે છે આમાં. કેટલા ગોળવા? 4 ગોળવા સાય નાખશે. ઈ પેલા જોઈ લો. ગોળો કેટલાનો આવે? 10 રૂપિયાનું. 40 રૂપિયા તો ઈ જ યાર. 40 રૂપિયાના 2 ગોળા પેલા ઓલામાં નાખ્યા. 6 ગોળવા નાખ્યા. 60 રૂપિયાનો ચાય. લીંબુ 10 રૂપિયાનો 20. કેવું વાસ આવે તો. પછી લીંબુ નાખશે. હજી તો સાય નાખે છે. હજી કેટલા નાખશો? जा पूछ क्या? જોતા પ્રમાણે તો નાખે છે ને કાંઈ. છે ત્યાં કઠણ પાણા જેવું છે.
મને તમે વઘારો ને તો એ બહુ ભાવે મમ્મી આજકાલ છે ને ઓલા ગોળ ગોળ કરો ને એના ફાડા નહીં કરતા આખું રહેવા દીજો એમ જ મજા આવે ખાવાની ઓલા બટકા કરી નાખો ને તો થોડી મજા ન આવે એવું છે તમે ઘેરે એવા રાખો ને તો રાખજો અમારે હાટું કરી નાખો 10 તો દેતો મારા પપ્પા જો કેમ કરે તો બધે ઉડાડ્યું એમ તો કાંઈ ઉડાડ્યું ને તો ઉડી જાય કેવું થઈ ગયું તો આ મને કરી દેવું લાગે ખબર શું ના હોય એવું લાગે ઓલું થોડું A few moments later. આ લીંબુ નીચે હવે કેટલા લીંબુ 4 લીંબુ છે બધાય નાખવાનું હોય કે હા ખાટું તો કરવું પડે ને ઢોકળા ખાટા જ હોય હા, કોઈ લીંબુ સાય ખાટી ઓછી હોય ને તો લીંબુ નાખે પછી લીંબુથી ખાટા ન થયા હોય ને તો લીંબુના ફૂલે નખાય ખાટું કરવા હાટું લીંબુનું ફૂલ હોતે નખાય આપણે લીંબુ છે અત્યારે સંતરા નાખે તો ન આવે લીંબુ એમાં લાટ રસ આવે એ ગેળા હોય ને પણ પાછા એવું તો છે. પથારી ફરી જાય ઢોકળાને નહીં ખાટું શું હોય મુસુંબી કાંઈ ખાતું ન હોય, બધું ગેળું જ આવે હજી તો આ હાવ રગડા જેવું કરવાનું હોય ગમાં હા. તો હવે હજી આ ગરમ પાણી નાખવાનું ને નહીં ઘટશે નહીં હજી ગોળું પડ્યું છે એટલે ઘટે ને તો જ નાખવાનું હોય નકર ન નાખવાનું હોય. ઓ એવું હોય હા જાઓ તો હવે નહીં ઘટે ને નહીં સારું હાલો સવારે સવારે ડાયરેક્ટ હા વિધિ કરી હતી The next day. સવાર થઈ ગયું ખીચડી થઈ ગયું છે 5:30 વાગ્યાની જાગીશું ઢોકળા આ ખીચું થઈ ગયું છે આમાં હું ડોયો લઉં આમાં પછી ખારો નાખું એક ચમચી ઢોકળા સડી ગયા અહીંયા જો ઠરે છે હજી અને અહીંયા સડે છે હજી આમાં મેં મૂકી છે મોટી થાળી થઈ વાર લાગે ને એટલે 2 ચૂલા ચાલુ કર્યા છે આ ઢોકળું એક વખત સડાયું છે અહીંયા તો કેટલા બની ગયા છે સો અહીંયા મરસનું પાણી કર્યું છે અહીંયા મરચી લીમડી ધાણા અહીંયા છે ધાણા છે હવે ઢોકળા વઘારવાના છે પણ 2 ગાણવા સડી જાય ને પછી વઘાર નાખું આ ડીશ એક તગે છે અમારા ઢોકળા બનીને થઈ ગયા છે તૈયાર જો વઘાર્યા રાય જીરું મરચી ને લીમડી ને માથે નાખ્યા ધાણા વઘારાઈ ગયા જો હવે તમે ઠામડા જોઈ લો ઢોકળાના કેમ પડ્યું છે આ ઢોકળા બનાવ્યું ને એટલે કામ બહુ વધી જાય ઢોકળા થઈ ગયા હવે પિનલના પપ્પાને લઈ જવાના છે જો આમાં લઈ જાય બેમાં આમાં લઈ જાય તો અત્યારમાં છે ને હું જાગી છું ને પછી જાગીને મોટું થઈને પછી મેં ઢોકળા ખાધા ને બહુ સારા લાગ્યા બહુ મસ્ત છે તમારી મમ્મીએ બનાવ્યા હતા ને મજા આવી ગઈ ઢોકળા ખાવાની મારી મમ્મી તો નથી ખાઈ છે આમ તો ગપગોળા છે ગપગોળા ખાવ છો હા જે ઓલા ગપગોળા બનાવ્યા હતા ને અત્યારમાં એ ખાઈ છે ને અત્યારમાં છે ને વિડીયો એન્ડ કરો છે તમને બધાને જોઈને મજા આવી ગઈ તો એક લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો મળીએ હવે આગલા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય